દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા જિલ્લામાં આવેલ કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ દીપાવલી પર્વ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ સાહેબ તેમજ જિલ્લા પંચાયત વડોદરાના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ રોહિત સાહેબ દ્વારા આરોગ્ય કેન્દ્રના સફાઈ કર્મચારીઓ, આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનોને શાલ ઓઢાડી અને મીઠાઈ આપી દીપાવલીની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ શ્રી સત્તરસિંહ પરમાર, આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર પ્રીતિ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન પ્રતાપસિંહ વાઘેલા તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને આનંદપૂર્ણ માહોલમાં દીપાવલીની ઉજવણી કરી અને સફાઈ કર્મચારીઓની સેવા કાર્યની પ્રશંસા વ્યક્ત કરી હતી.
આજે વડોદરા તાલુકાના કેલનપુર પીએચસી ખાતે કેલનપુર પીએચસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વડોદરા જિલ્લાના પંચાયતના અધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટીના રસિકભાઈ પ્રજાપતિ અને આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત આજે અહીંયા દિવાળીના તહેવાર નિમિત્તે આશા બહેનોને, આંગણવાડી બહેનોને તેમજ સાફ સફાઈ કર્મચારીઓને દિવાળીની ખૂબ સારી શુભેચ્છા સાથે એમને સાલ ઓઢાવીને તેમજ મીઠાઈઓ આપીને એમના તહેવારને ખૂબ જ આનંદિત બનાવ્યો છે અને તે બદલ હું પણ ખૂબ આનંદિત છું અને તે બદલ હું એમનો આભાર માનું છું. મારું શુભ નામ ડૉક્ટર પ્રીતિ પટેલ, આસોજ પીએચસી. પ્રકાશનું પર્વ એટલે દિવાળી નિમિત્તે સૌ આશા વર્કર બહેનો, ડૉક્ટર સ્ટાફ સૌને આ દિવાળી વતી હું શુભકામના પાઠવું છું. અને આ દિવાળીના પર્વ આશા વર્કર બહેનો હોય, સફાઈ કર્મચારીઓ હોય કે સૌનું એક સન્માન જેવો રાખ્યો કે મીઠાઈ આપી એનું મોઢું મીઠું કરવાનો એક અવસર મળ્યો. અને આ કેલનપુર ખાતે આ ડૉક્ટર સ્ટાફને અમારા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી આ જેનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે નવા વર્ષની પણ એમને શુભકામના પાઠવવામાં આવી કે આપ સૌ નવું વર્ષ આપણું નિરોગી રહે, સુખી રહે અને સંમતિ રહે તેવી છે નવા વર્ષની પણ હું શુભકામના પાઠવું છું. અને દેશના યશસ્વી વડાપ્રધાન સન્માનીય નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે કે વિકસિત ભારત બનવા માટે આપણે એક સંકલ્પ લઈ કે 2047ની અંદર આપણે સૌ પોતે વિકસિત થાય અને વિકસિત ભારત બનવા માટે એમનું સપનું સાકાર કરવા માટે પૂરતા પ્રયત્ન કરી અને હર ઘર સ્વદેશી ખરીદવાનો એક આપણા જ દેશની અંદર બનતી વસ્તુ ખરીદવાનો આપણે આગ્રહ રાખવી. એ જ રીતે આ સૌનો દિવાળી પર્વનો અવસર મળ્યો દર્શન કરવાનો અને એમનું નવું વર્ષ સારું નીવડે, સુખીમય નીવડે એવી નવા વર્ષની આપ અંતકરણપૂર્વક હું શુભકામના પાઠવું છું. કેલનપુર પીએચસી ખાતે સ્વસ્થ નારી સશક્ત અભિયાન અંતર્ગત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી આમ તો આરોગ્ય વિભાગ અને સફાઈ કર્મચારી, આંગણવાડીના બહેન હોય કે આશા બહેન હોય 365 દિવસ કામ કરતા જ હોય. પણ આજે દિવાળીના પર્વના તહેવારે આજે અમારા વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, ગામના સરપંચ શ્રી, અમારા વડોદરા તાલુકાના ઉપપ્રમુખ શ્રી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ અમે આરોગ્ય સ્ટાફ સહિત અમારા આરોગ્યમાં આવતા સફાઈ કર્મચારીઓ તેમજ આશાબેન આંગણવાડી બહેનોનું આજે સ્વાગત સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને એમનું સન્માન કરવામાં આવ્યું છે.